નમસ્કાર. ગળામાં સોજો કે દુખાવો આ એવી તકલીફ છે જે લગભગ બધાએ ક્યારેક ને ક્યારેક અનુભવી જ હશે, બરાબર ને? ભલે સામાન્ય લાગે પણ રોજિંદા જીવનમાં બહુ જ હેરાન કરી શકે છે. તો આજે આપણે ગળાના આ સોજાને બરાબર સમજીશું અને એને કેવી રીતે મેનેજ કરી શકાય એના પર વિગતવાર વાત કરીશું. તો ગળું દુખે છે કે પછી પકડાઈ ગયું છે? ચિંતા કરવાની બિલકુલ જરૂર નથી. સૌથી અગત્યની વાત એ છે કે આપણે એ સમજીએ કે આવું શા માટે થાય છે. એકવાર કારણ ખબર પડી જાય તો સાચો ઉપાય શોધવો એકદમ સહેલો થઈ જાય છે અને આજે આપણે બસ એ જ કરવાના છીએ. તો ચાલો ફટાફટ જોઈ લઈએ કે આજે આપણે કયા કયા મુદ્દાઓ પર વાત કરીશું. સૌથી પહેલા, ગળામાં સોજો આવે જ શા માટે? પછી વાયરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શનમાં શું ફરક છે? કયા લક્ષણો પર ખાસ ધ્યાન આપવું? કયા ઘરેલું ઉપચારો કામ લાગશે? અને હા, ક્યારે ડૉક્ટર પાસે જવું જરૂરી છે? અને છેલ્લે આનાથી બચી કેવી રીતે શકાય એ પણ જાણીશું. ઓકે, તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા સવાલથી. ગળામાં આ સોજો આખરે આવે છે ક્યાંથી? જુઓ, જો આપણે સમસ્યાના મૂળ સુધી પહોંચવું હોય તો એ સમજવું બહુ જરૂરી છે અને મોટાભાગના કેસમાં આનું મુખ્ય કારણ હોય છે ઇન્ફેક્શન. હવે આ જુઓ, આ બહુ જ રસપ્રદ વાત છે, ખબર છે? ગળામાં દુખાવાના લગભગ 80થી 90% કેસ વાયરસને કારણે થાય છે. હા, વાયરસ. બેક્ટેરિયા અને બીજા કારણો તો બહુ ઓછા જોવા મળે છે અને આ જાણવું એટલા માટે જરૂરી છે કારણ કે એના પરથી જ નક્કી થાય કે સારવાર કઈ દિશામાં જવી જોઈએ. અને બસ આ જ વાત આપણને આપણા બીજા અને કદાચ સૌથી મહત્વના મુદ્દા પર લઈ આવે છે. વાયરલ ઇન્ફેક્શન અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન. આ બંને વચ્ચેનો તફાવત સમજવો એ ખરેખર બહુ જ જરૂરી છે. તો જુઓ, વાયરલ ઇન્ફેક્શન એટલે શું? સામાન્ય શરદી, ખાંસી, ફ્લૂ આ બધું વાયરલ છે. પણ બેક્ટેરિયલ ઇન્ફેક્શન થોડું અલગ અને ગંભીર હોઈ શકે છે, જેમ કે સ્ટ્રેપ થ્રોટ અથવા તો કાકડા પર જે સફેદ પરુ જેવું થઈ જાય છે ને એ. અને યાદ રાખજો, આ બંનેની સારવાર જમીન આસમાન જેટલી અલગ હોય છે. પણ હા, દર વખતે ઇન્ફેક્શન જ જવાબદાર નથી હોતું. બીજા પણ ઘણા કારણો છે, જેમ કે એલર્જી, ધૂળ કે પછી કોઈ ફૂલની પરાગરજથી, અથવા તો સૂકી હવા, ખાસ કરીને એસીવાળા રૂમમાં કે શિયાળામાં. પછી ધુમાડો અને પ્રદૂષણ તો છે જ. પેટની એસિડિટી પણ ગળા સુધી આવી શકે છે અને ક્યારેક તો બૂમો પાડવાથી કે વધુ પડતું ગાવાથી પણ ગળું બેસી જાય છે. આ બધું પણ ગળામાં સોજો લાવી શકે છે. સારું, તો હવે વાત કરીએ લક્ષણોની. કેવી રીતે ખબર પડે કે ઇન્ફેક્શન કેટલું ગંભીર છે? આપણું શરીર છે ને એ આપણને અમુક સંકેતો આપે છે. બસ એ સંકેતોને બરાબર ઓળખવાની જરૂર છે. સૌથી પહેલું અને સામાન્ય લક્ષણ છે કંઈ પણ ગળતી વખતે ખૂબ દુખાવો થવો. પાણી પીવામાં પણ તકલીફ પડે. ગળામાં અંદર જોશો તો લાલાશ અને સોજો દેખાશે. અવાજ ઘોઘરો થઈ જાય. અને હા, આ ખાસ જોજો, જો કાકડા પર સફેદ ટપકા દેખાય તો એ લગભગ બેક્ટેરિયલ ઇન્ફેક્શનની નિશાની છે. આ સિવાય તાવ આવવો, ઠંડી લાગવી અને ગરદનની આસપાસ ગાંઠ જેવું લાગવું, આ બધા પણ એના જ લક્ષણો છે. ચાલો હવે સૌથી કામની વાત પર આવીએ. આ બધાથી રાહત કેવી રીતે મેળવવી? અને સારા સમાચાર એ છે કે મોટાભાગના કેસમાં આપણે ઘરે બેઠા જ અમુક એકદમ સરળ અને અસરકારક ઉપચારોથી ગળાને શાંત કરી શકીએ છીએ. અને આ લિસ્ટમાં સૌથી પહેલું અને કદાચ સૌથી જાણીતું મીઠાના પાણીના કોગળા. આપણા દાદી-નાનીનો નુસ્ખો છે, પણ આજે પણ એટલો જ અસરકારક છે. ચાલો જોઈએ એને બરાબર કેવી રીતે કરવું. એકદમ સહેલું છે. બસ 1 ગ્લાસ નવશેકું પાણી લો, એમાં અડધી ચમચી મીઠું નાખીને બરાબર ઓગાળી લો અને દિવસમાં 3થી 4 વાર કોગળા કરો. આનાથી શું થાય છે કે મીઠું ગળામાંથી વધારાનું પાણી ખેંચી લે છે, જેનાથી સોજો ઓછો થાય છે અને કીટાણુઓનો પણ નાશ થાય છે. હવે બીજો ઉપાય, જે આપણા બધાના રસોડામાં હાજર જ હોય છે, હળદરવાળું દૂધ. સાચું કહું તો ગળાના દુખાવા માટે આ એક રામબાણ ઈલાજ જેવું છે. આને બનાવવું પણ સહેલું છે. 1 ગ્લાસ દૂધ ગરમ કરો, એમાં 1 ચમચી હળદર નાખો અને રાત્રે સૂતા પહેલાં ગરમા-ગરમ પી લો. હળદરમાં કર્ક્યુમિન નામનું એક તત્વ હોય છે જે કુદરતી રીતે સોજો ઉતારે છે અને દુખાવામાં પણ રાહત આપે છે. અને આપણો ત્રીજો ઉપાય છે આદુ અને મધનું જબરદસ્ત કોમ્બિનેશન. એક કુદરતી એન્ટીબાયોટિક અને બીજું ગળાને શાંત કરનારું, એટલે કે પરફેક્ટ જોડી. થોડો તાજો આદુનો રસ કાઢી લો, એમાં 1 ચમચી મધ ઉમેરો અને બસ એને ધીમે ધીમે ચાટવાનું છે, જેથી એ ગળામાં બરાબર લાગે. આદુ ગળાની ખરાશ મટાડશે અને મધ એને નરમ પાડશે અને ઇન્ફેક્શન સામે લડશે. અચ્છા, દવાઓની સાથે સાથે ખોરાકનું ધ્યાન રાખવું પણ એટલું જ જરૂરી છે.
શું ખાવું જોઈએ? તો કે ખીચડી, ઓટ્સ, ગરમ સૂપ જેવી નરમ વસ્તુઓ. અને શું ન ખાવું? તીખું, તળેલું તો બિલકુલ નહીં. ટોસ્ટ કે બિસ્કિટ જેવી કડક વસ્તુઓ પણ ટાળવી. અને હા, ઠંડા પીણા, આઈસ્ક્રીમ અને ખાટી વસ્તુઓથી તો ખાસ દૂર રહેવું. પણ એક મિનિટ, ઘરેલું ઉપચાર બધી જ વાર કામ નથી કરતા. અમુક એવી પરિસ્થિતિઓ હોય છે જ્યારે ઘરે બેસી રહેવું જોખમી બની શકે છે અને ડૉક્ટર પાસે જવું ખૂબ જ જરૂરી બની જાય છે. તો ચાલો એવા કેટલાક ચેતવણીના સંકેતો વિશે જાણીએ. આ બાબતોને ગંભીરતાથી લેજો. જો શ્વાસ લેવામાં તકલીફ પડવા લાગે, પોતાની લાળ ગળવામાં પણ સખત દુખાવો થાય, અવાજ 2 અઠવાડિયાથી વધારે સમય માટે બેસી જ ગયો હોય, કફમાં લોહી દેખાય કે પછી ગરદન પરની ગાંઠ એકદમ મોટી થઈ જાય, તો સહેજ પણ રાહ જોયા વગર તરત ડૉક્ટરને બતાવો. અને આ એક આંકડો ખાસ મગજમાં રાખજો. જો તાવ 101 ડિગ્રી ફેરનહીટથી ઉપર જાય તો સમજી લેજો કે આ કોઈ ગંભીર ઇન્ફેક્શન હોઈ શકે છે. આવા સમયે જરા પણ મોડું ન કરવું. ઓકે, તો હવે આપણે આવી ગયા છીએ આપણા છેલ્લા અને સૌથી અગત્યના ભાગ પર. આ બધાથી બચવું કેવી રીતે? કારણ કે રોગ થાય એના કરતાં એને થતો અટકાવવો હંમેશા સારો. તો ચાલો કેટલીક સરળ આદતો વિશે જાણીએ. આ બહુ જ પાયાની પણ અસરકારક વાતો છે. નિયમિત રીતે હાથ ધોતા રહો. કોઈની સાથે પોતાનો ગ્લાસ કે ચમચી જેવી વસ્તુઓ શેર ન કરો. આખો દિવસ પૂરતું પાણી પીતા રહો. જો બહાર પ્રદૂષણ વધારે હોય તો માસ્ક પહેરો. સ્મોકિંગ કરતા હો તો છોડી દો. એ ગળાનો સૌથી મોટો દુશ્મન છે. અને હા, બીમાર પડ્યા પછી પોતાનો ટૂથબ્રશ બદલવાનું ન ભૂલતા. આ નાની નાની વાતો ખરેખર મોટો ફરક પાડી શકે છે. અને અંતે વાત ફરીને ત્યાં જ આવીને ઊભી રહે છે, જે આપણે બાળપણથી સાંભળતા આવ્યા છીએ. ઈલાજ કરતાં સાવચેતી સારી. અને ગળાના સ્વાસ્થ્ય માટે તો આ વાત 100% સાચી છે. તો આ બધી ચર્ચા પછી હવે વિચારવાનો વારો તમારો છે. આમાંથી એવી કઈ એક સારી આદત છે જે તમે પોતાના ગળાના સ્વાસ્થ્ય માટે આજથી જ અપનાવવાના છો? વિચારજો જરૂર. સ્વસ્થ રહો અને સુરક્ષિત રહો.